કે ભાગવતમાં એવું વિધાન બતાવ્યું છે કે સંઘે શક્તિ કલયુગે, કલયુગમાં મોટા મોટી શક્તિ કઈ તો સંઘ, એક યુથ હોય એવું. પણ 1000 નતું મોટું યુથ ભેગું કરી, તો જો ભાંગી જાય તો કાઈ ન થાય. તો આપણો આ સંઘ બહુ મોટો છે, બધા એક હાથે ઊંચા હાથ કરીને જય જયકાર કરશો તો અવાજ ગૌલોક સુધી જશે. તો ત્યાં શું થશે? તો જય જયકાર કરશો તો આવતા વર્ષ હારા થાય, વરસાદ પડશે. અને આપણા પ્રભુનું પ્રાગટ્ય, જીવના લૌકિક મનોરથ અને અલૌકિક મનોરથ, આ બે મનોરથ હતું પ્રાગટ્ય થયું છે પ્રભુનું. તો ક્યાં ક્યાં કે અલૌકિક મનોરથ એ જો આપણે એની ભક્તિ કરી જય જયકાર કરશું, ભગવત નામમાં સહયોગ આપશું, તો પ્રભુ આપણા અલૌકિક મનોરથ પૂર્ણ કર્યા છે અને કરશે. ક્યાં કર્યા? કે જે હો કે નંદરાયજીએ જ્યાં ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ને, એમાં શું છે? આ સાજિંદા હાટું છે કાગળજી. એ સાજિંદાને મળશે, બધાને મળશે. જે બોલ બોલ કરે એનું નામ થોડુંક લખી લાગ્યો લિસ્ટમાં. આયા તો એને માઇક કરે છે. ઓર તો આપણે બીજું કઈ કપા નથી, પણ હાથીઓ પડ્યું હોય કે ઘણી આપ્યા બધાને સાજિંદાને. તો પ્રભુનું પ્રાગટ્ય બે કાર્ય કરવાને માટે થયું છે, એક લૌકિક મનોરથ જીવના અને જીવના અલૌકિક મનોરથ. તો અલૌકિક મનોરથ ક્યાં? કે જે અત્યારે આપણે ભગવત નામ શ્રવણ કરવા બેઠા તે અલૌકિક મનોરથ. કેમ કે ભગવત નામ સાંભળવું એ જેવા તેવાનું કામ નથી. પ્રભુએ રાત શું કામ આપી? સુવા માટે. અને અત્યારે આપણે શું કરીએ છીએ? જાગી અને આપણે ભગવત નામ શ્રવણ કરીએ છીએ, તો આપણો ઉજાગરો થતો અને જાગરણ બની જાય છે. નકર પ્રભુએ વાતો કરી, અહીંયા આવતા રહ્યો ઘડીક બધાય માઇકમાં વાતો કરજો એટલે અમને ડિસ્ટર્બ ન હોય, લાઈન ન તૂટે અમારી. જો આપણે વાતો જ કરવી હોય તો આપણે એવું ચાલુ કરીએ. જો ભગવત નામનો આનંદ લેવો હોય, ત્યારે સત્સંગ થતો હોય ત્યારે શાંતિથી સાંભળી લેવું, અને હાસ્ય પ્રસંગ આવતો હોય ત્યારે મન મૂકીને પણ હસી લેવું. એમાં કોઈ ના નહીં, પેટ ભરીને દાંત કાઢી લેવાના. એ ભલે હવારે આપણે દવાખાને 32 ફીટ કરાવે, આપણે પેટ ભરીને દાંત કાઢી નાખવાનો હોય. એટલે તો આપણો અલૌકિક મનોરથ ભગવત નામ સાંભળવાનો જે આપણે અત્યારે સિદ્ધ થઈ રહ્યો છે. તો અલૌકિક મનોરથ બેઠેલા બધાય ના છે ને બીના બાપા શું છે કે વરસાદ હારો પડે, કપા હારો થાય, એ મોટાઓનો એ મનોરથ હોય કે કપા હારો થાય, ધંધા સારા ચાલે. એ હાલ છે. જો ભગવત નામમાં સહયોગ દેવો તો બધું હાલ છે, ને કાંઈ નહીં હાલે. પછીથી નાની જનરેશન કેમણે બેઠી જાય આગળ, એના માવતરને ઉપાધિ હોય કે જલ્દી જલ્દી અમારા છોકરાને કંકુ ચોખા કપાળે લાગી જાય, ને ગામે ગામ પાત્રી ઠેકાડી ગયા છે, પાત્રીશાળી રખડે છે. અને જય જયકાર કરજો એટલે વહેલા 400 મિનિટ ગોઠવાઈ જાય. અને બહેનો ને કઈ કઈ છે મનોરથ છે ને, શું હોય છે? કયો જીરા બાપા પાણી બેસી ગયા કે બહેનોના મનોરથ એવો હોય કે સોનાનો ભાવ ભલે 30,000 થાય, 35,000 થાય, 40,000 થાય, પણ 2-4 તોલા અમારા ઢાડી જે કરાવી દે તો સારું, પણ કરાવી દે. જય જયકાર કરજો એટલે પ્રભુ બુદ્ધિના પ્રેરક છે. અમારા ઢાડીઓને બુદ્ધિ ફેરવી દે અને 40-50 પૂગી જાય તો 4-5 તોલા કરાવી દે. નકર અહીં બગસરા જવું પડશે. જય જયકાર નહીં કરો, બુદ્ધિ નહીં ફેરવે તો બગસરા જવું પડશે, ઇમિટેશન ફેરવાનું પડશે. નજીક જ છે ને બગસરા. એટલે સાથે મળી બધાય બે હાથ ઊંચા કરીને જય જયકાર કરી. જ્યારે ઊંચી ટીપ મારી નથી કેમ? એક બીજું એક કે છોકરો અને કલાકાર બે હરખા હોય, જેટલા ફૂલાવો ને એટલા ફૂલાય. હવે તમે ઊંચી ટીપ મારી બે હાથ ઊંચા કરીને જય જયકાર કરજો એટલે અમને 4 ગણો આનંદ આવશે. એટલે પ્રભુએ અમને જે કલા આપી છે અમે એનો વિનિયોગ કરાવશું, હજી એટલી કાઢી નાખશું. એ તમારા હાથમાં છે કેવો આનંદ કરવો હોય કરશો ને. જય હાથ
પહેરાયો ઢાઢે એ મને મોઢે અવાજે કરજો. એટલે દાદાજી એક ટીપ મારી એ બધાય જય જયકાર કરતા હતા, દાદીએ મારી કોઈ જય જયકાર કર્યો નહીં. એમાં ખાધીથી આમાં સાબિત થઈ ગયું કે આપણા એકેયનું ઘરમાં હાલતું જ નથી. એવું નથી ખાધીથી. આદિકાળથી જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આ ઢાઢનું જ માધ્યમ છે ને આપણે બાયપાસ સર્જરી. ખચિત ફગવારો જે હાર ગળાનો એ ઢાઢરજીને અર્પણ કર્યો. અને બીજું શું આપ્યું? એ હો અરે ये ढाढल को अरे सोने के नूपुर सोने के नूपुर सोने के नूपुर है अरे ये गहनो अगध गठायो अरे गहनो अगध गठायो अगध गठायो अगध દાદન કો એ દાદન કો સોને કે નૂપુર સોને કે આ દબંગી તો પંજાબમાં હાલેવા છે, ખોટા ગુજરાતમાં આવી ગયા. ये ढाढन को सोने के नूपुर गहनो अगट गढ़ायो ढाढन को अरे दिली धेनो તાર બપોર વહેલા મોડું સાંભળે કે જય જયકાર કરી લે, વાંધો નહીં. અરે દિલી धेनो अरे धोरी और धूमरी ए और भंडार खुलायो. ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ત્યારે ઢાઢીને ઢાઢળ થતા આવ્યા. આ સાજિંદા હેરી હતા અને બ્રજ ભક્તો પણ આવ્યા હતા પ્રભુના દર્શન કરવાને માટે. આ ખ્યાતિમાં સતલખો વેચે જેવું લાગે. ત્યારે કે દિલની ધેનું ધોરી ઓર ધૂમરી અરુ ભંડાર ખુલાયો. નંદરાયજી અને જશોદાજીએ ભંડાર ખુલ્લા મેલી દીધા કે જેને જે જોતું હોય તે લઈ જાઓ.
તો એ ક્યારે મળે કે પ્રભુના દર્શન કરવા જાય કે પ્રભુનું ગુણગાન ગાઈ ત્યારે મળે. તો આજે અમારા નંદરાયજીએ ભંડાર ખોલી દીધા છે, જેને જે જતું હોય તે લઈ જાઓ. પણ આપણે શું લેવાનું છે કે જીવનમાં આપણને કામ આવે એવું કે જે વસ્તુ છે આ જર ઝવેરાત, હીરા માણેક, આભૂષણો, વસ્ત્રો એ બધી અજર અમર નથી, નાશવંત વસ્તુ છે. તો અજર અમર શું છે તો કે ભગવત નામ. ભગવત નામ આપણી સાથે આવવાનું છે. તો ભગવત નામ આપણે જેટલું લીધેલું હશે એટલી આપણી ગણતરી થતી જશે. તો આપણે સવાર સુધી જેટલું લેવાય એટલું ભગવત નામ લઈ લેવાનું કે અજર અમર છે. તો આપણે નંદરાયજી પાસેથી અને પ્રભુ પાસે એવી માંગણી કરી કે સવાર સુધી જેટલું લેવાય એટલું ભગવત નામ લીધા કરી. સારું થાય. અરે તેરે ભલે ભલો યા બ્રિજી ગો, અરિયા ઘર મંગલ આયો. ક્યાં આપણા નંદાજી કેનું સારું થાય તો આખા વ્રજનું સારું થાય. તો આજે આ ગામ લાખા પાદર નથી પણ કયું ગામ છે? ગોકુલ્યું છે. આખા ગોકુલનું સારું થાય, આખા ગામનું સારું થાય. अरे तेरे भले भलो या विधि को, अरे या घर मंगल आयो, या घर मंगल आयो, मंगल मंगल मंगल. तेरे भले भलो या મંગલ સુનાયો. પ્રભુ કેસો ગુણગાન ગાયું તે ગુણગાનમાં સહયોગ આપ્યું તો પ્રભુએ સર્વસ્વ આપી દીધું. અરે મંગલ સુયસ સુના
સાથે મળીને પ્રભુનું આહ્વાન કરીએ ત્યારે પ્રભુ કૃપા કરે અને મુસળધાર વરસાદ આપણા સૌરાષ્ટ્રમાં